હેલો ફ્રેન્ડ, તો કેમ છો બધા? મજામાં ને? આપણો બ્લોગ જોતા હંમેશા મજામાં તો સ્વાગત છે તમારું કાજુ વિદના એક નવા બ્લોગમાં. તો આજે આપણે છે બીજા દિવસ ગામડે અને આપણે ઊભા થઈ ગયા છીએ અને તૈયાર પણ થઈ ગયા છીએ. નાસ્તો કરી લીધો છે, કેમ કે અહીંયા છે ને તળાજાની જેમ 8:30-9 વાગ્યા લગન સુવા ન મળે ને અહીંયા તો વહેલા જ ઊભું થવું પડે, કેમ કે જો કે આપણે તો નથી કામ કરવા જવાનું, પ્લસ આપણે તો ઘરે જ રહેવાનું છે, પણ જે વાડીએ જાય છે કામ કરો એના માટે આપણે નાસ્તો બનાવવાનો આપણી માથે હોય, જમવાનું બનાવવાનું આપણી માથે હોય. એટલા માટે આપણે એ લોકોની હારવાર ઊભું થવું પડે, કેમ કે વાડીએ ન જવાનું હોય તો એટલું તો કરી દેવું પડે ને કામ. એ લોકોને સવારમાં વહેલા જવાનું હોય વાડીએ અને કામ. જો તડકો કેટલો થઈ ગયો, અત્યારે 9:30 થયા ને તો એટલો તડકો થઈ ગયો, એટલા માટે એ લોકોને વહેલા જવું પડે કે ત્યાં જઈને વહેલા કામ કરી નાખે, પછી તડકાના આરામ કરવાનો. એટલા માટે એ લોકો બધા અત્યારમાં વહી ગયા વાડીએ. ફ્રેન્ડ, આપણે રસોઈ બનાવી નાખીએ, શાક તો બની જ ગયેલું છે ઓલરેડી, પણ રોટલા કરવાના છે ને રોટલા આપણે કરવાના છે આજે ચૂલા ઉપર. તો કે ગામડે તો બધા ચૂલા ઉપર જ કરતા હોય, અમારે અહીંયા ગેસ છે, પણ ગેસ ઉપર શાક, રોટલી, ભાખરી, ચા એવું બનાવી. રોટલા અમે સ્પેશિયલ ચૂલા ઉપર કરીએ, ખાલી રોટલા જ કરવાના હોય. તો આપણે અહીંયા કરવાના છે ચૂલા ઉપર રસોડામાં રોટલા. અને આપણે જે તળાજા બનાવીએ ને નાના નાના ગેસ ઉપર, એવા રોટલા અહીંયા નહીં હાલે, અહીંયા મોટા મોટા બનાવવા પડે. અને મને તો બંને આવડે છે, નાના ફાવે છે અને મોટા ફાવે છે. તો આજે હું બતાવીશ કે અમારો રોટલો કવડો થાય ને ચૂલા ઉપર જેટલો મારાથી મોટો બને ને એટલો મોટો બનાવીશ. જો કે તાવડીથી બહાર તો નહીં જ જાય એવડો તો માઇન થશે, પણ હું તોય તમને બતાવીશ. હું ટ્રાય કરી કે બને એવડો મોટો રોટલો કરું. ફાઇનલી ફ્રેન્ડ, આપણે રોટલા કરી નાખ્યા છે અને હું તમને બતાવું કે મેં કવડો રોટલો કર્યો. આમ જુઓ તમે, કવડો રોટલો કર્યો છે. કેમ છો ને મસ્ત? તમે કોમેન્ટ કરી દેજો કે કેવો બન્યો અમારો રોટલો. મેં મોટી ટ્રાય કરી છે રોટલા બનાવવાની ને બધા આવડા જ કર્યા છે, ત્યારે પોહાણ થાય, કેમ કે નાના નાના રોટલા એ ન પોહાણ થાય, કેમ કે મોટા જ જોવે. અહીંયા નાના નાના કરું તો મારે કેટલા બધા કરવા પડે, એટલા પછી મોટા જ કરવા પડે અહીંયા. તો કઈ નહીં ફ્રેન્ડ, હવે મળીએ તમને પછી. ફ્રેન્ડ, આપણી રસોઈ બની ગઈ છે અને આપણે ટિફિન પણ ભરી લીધું છે, અને 2 ટિફિન ભર્યા છે, કેમ કે 2 વાડી અલગ અલગ મોકલવાનું છે. એક મમ્મીને ત્યાં મોકલવાનું છે ને એક ભાઈ છે. આપણે એકલા જ વાડીને ધ્યાન રાખીને બેઠા છે, મતલબ મને ભેં છે ને તો એને ધ્યાન રાખીને રહેવું પડે, કેમ કે મમ્મીની બીજી વાડીએ કામ કરવા ગયેલા છે, તો ભાઈ એક ત્યાં છે. તો પપ્પા અત્યારમાં લઈ ગયા ટિફિન મમ્મીનું ને એનું, અને ભાઈનું ટિફિન છે મારે લઈને જવાનું છે. ને હજી ઓલી બેબીનું દવાખાનેથી આવી નથી, હવે એને થોડુંક મોડું થશે, એટલે એ બેનું ઘરે રહે. હું જાઉં છું અત્યારે વાડીએ ભાઈનું ટિફિન લઈને, અને આપણે આજે ટિફિન ભાઈનું ભરી લીધું છે, કેમ કે ભાઈ એક જ છે એટલા માટે એના માટે સિંગલ ટિફિન ભરી લીધું છે. અને હવે નીકળશું ધીમે ધીમે તડકાનું. એક તો તડકો છે અને પ્લસ કે મારે આજે હાલીને જવાનું છે ને, એ એકલા જવાનું છે. બોલો, તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. તો હું જાઉં વાડીએ. તો ફ્રેન્ડ, હું જાઉં છું વાડીએ હાલીને. હવે ખાલા તડકાની ફૂલ તડકો જેમો છે, બપોરનો ટાઈમ છે ને આમ તો હું પલ્લી ગઈ છું આખી ગરમીની, અને એકલું જવું પડે છે હાલીને, કેમ કે આજે રસ્તો નથી ઉકલતો એકલા, કેમ કે નાની બેને હારે નથી, એ દવાખાને વહી ગઈ છે. અને મને એટલો તડકો લાગે છે ને વાત ન પૂછે એમ થાય છે. વાડીએ જવું તો ગમે, પણ કોઈક લઈ જાય ને મૂકી જાય ને તો. ફાઇનલી ફ્રેન્ડ, આપણે પોગી ગયા છીએ વાડીએ, માઇન કરીને પોગ્યા છીએ. પણ અહીંયા એવો ઠંડો પવન આવે છે ને, વાહ હે મજા આવે છે. ઝૂંપડીનો સાયો મળીને તેમ લાગે કે મોટો બંગલો હોય એવો, આમ એસી જેવો પવન આવે છે. બોલો, ભાઈ જો આમ આટા મારે છે, એના હાટું ટિફિન લેવા, પણ હજી એને ભૂખ નથી લાગતી મને. આટા મારવા વહી ગયા, કેમ કે આજે એકલો જ હતો વાડીએ, બીજું કઈ નતું. આ તો એક હથવારો એને ભાઈ બંધ પૂરો. આલે પૂરું જો, બસ ખાટલે જ બેહવા વાળું. બસ આપણે બાજુમાં બેઠા હોય ને તો એ બાજુમાં આવીને બેસી જાય. ખાટલે જ બેહવા જોવાય ને બધાને, જેમ અમે બધા ભારું બેઠા ને તો એ ખાટલે આવીને બે, હેઠો તો બેસે જ નહીં. તમે હમણાં ગોળી મૂકો ને તો ઊભો રહે, પણ નીચે નહીં બેસે, ખાટલે જ બેસે. અને અમારી ભેંસ જો ઊભી થઈ ગઈ છે. એક ભાઈ લઈ આવ્યા જોઈને માટે ખાવાનું, તો પેલા ભેંસને ખવડાવી દે, પછી ભાઈ જમવા બેસે. એમ કરશો કે ભાઈ? તો ભેંસને નાખી દીધું, નીરી દીધું છે. કાંઈ નહીં, તો હવે આપણે થોડીક વાર પોળો ખાઈ લઈએ. અને આજ કઈ કામ તો છે નહીં, એટલે હવે આપણે જવાનું છે માટો મારવા. હું પોગી ગઈ છું ગુંજાને, અને ગુંડા જોઈને તો મને એમ થાય છે ઓહો, આમ જુઓ તમે કેટલા આવ્યા છે ઊંડા. અહીંયા તળાજાની માર્કેટમાં વેચાતા મળે, કેટલા મોંઘા મળે.
અને અહીંયા અમારે આખો ગુંદો ભરાઈ ગયો છે પાકીને. આમ જોવો તો કેટલા મસ્ત નથી. ઓહો, મને એમ થાય છે હું બધા તોડીને લેતી જાઉં, બધા હાથના છે. નમક ઘણા એવા નથી, કેટલા ગુંદા એવા, એટલા ગુંદા તો મેં ક્યારેય નહીં જોયા. કે મારે જવાનું જ ન હોય ત્યાં. પેલા બહુ નાની હતી ને ત્યારે ખાતા, ત્યારે નથી ખાતા. જો આવા પાકી જાય આજે, આ તો ઓલું થઈ ગયું છે ને એટલે આવો થઈ ગયો, વાહી છે. બાકી પાકતા ગુંદો હોય ને તો બહુ મજા આવે. ફાઇનલી ફ્રેન્ડ, હું સડી તો શું ગુંદે, પણ અડધે સુધી જ ચડાડું, બહુ ઉપર નથી જવાતું મારાથી. અને એક ગુંદો મળ્યો મને, એ હતી વન પાકલ, અડધો કાસણ અડધો પાકલ. જોઈ જવું ટેસ્ટ કરીને કેવો લાગે. મસ્ત ટેસ્ટ છે ગળ્યો, અને બહુ ગળ્યો નથી પણ વધારે પાકલ હોય ને તો વધારે ગળ્યો લાગે. અને વધારે જો ચીકણી વસ્તુ હોય ને તો આ હે ગુંદો. બહુ ચીકણો ગુંદર જેવો સલામ સીપકી જ જાય. ચડી તો ગઈ છું પણ છે ને ઉતરવામાં ભી પડે છે, ઉતરાતું નથી. એ ભાઈ જેની થોડીક હેલ્પ કરો ને ઉતરવામાં. તોય થોડીક હેલ્પ તો કરો, બીક લાગે છે આમાં, કેમ ઉતરવું એમ થાય. તો સડાઈ નહીં ને તમારે? સડાઈ તો ગયું પણ ઉતરાતું નથી ફ્રેન્ડ. લાઈવ નથી ચાલતું મને, ઠેકડો મારી દઉં. હા ઉતરાઈ ગયું. હતું એક થોડું કે ઉતરી નાખી દાવ, ઉતરાતું નતું. હવે કી સાઈડ જાવ ભાઈ? હા તેમ કરી આમ ભાઈ તે કાપે કઈક એને ખબર હોય ને કે ક્યાં ખાવાનું છે. હું બતાવું બીજી વસ્તુ કઈક ગોઠી આપણે ખાવા. તમે આવી ગયા છે ન્યુ શું કેવાય, ન્યુ વસ્તુ, ન્યુ ખાવાની વસ્તુ છે. જોવા એ ખાવાની છે આપણે. તલ છે, તમે માર્કેટમાં તો તલ જોઈએ છે પણ આમ રિયલમાં જો તમે આમ અંદર કાઢીને જોઈએ કે તેલનું જે બોક્સ હોય એ કેવી રીતે ફિટ થાય. જો કે આ કાળા તેલ છે પણ આમાંથી એક વ્હાઈટ તલ આવે. હમણાં મેં કાળા તેલ કરેલા છે, વ્હાઈટ નથી કરેલા, એટલા માટે. પણ હું તમને હમણાં બતાવું કાઢીને. જો આ બીમાં છે ને 4 ઓલી હોય ભાગ, એમાં 4 દાણા હોય. જોવો તમે કેટલા નીકળ્યા, એકમાં દાણા નીકળ્યા ને કાળા. બધા કે કાળા તેલ બહુ ન ખવાય. કાળા તેલ કોને ખાવાના? જેને હેર પ્રોબ્લેમ હોય ને, મતલબ વ્હાઈટ થઈ જતા હોય એવું હોય ને, એના માટે છે ને સવારમાં વહેલા ભૂખ્યા પેટે 1 ચમચી કાળા તેલ ખાવાના, જેનાથી છે ને હેરનું પ્રોટીન સારું મળે એમાં હેરનું. એવું ડોક્ટર કહે છે. મેં એકવાર મારે છે ને મારે પ્રોબ્લેમ છે હેરનો, વ્હાઈટ હેરનો. તમે જ્યાંથી શેમ્પુ મતલબમાં શું કહેવાય આપણે આયુર્વેદિક શેમ્પુ અને ઓઇલ લીધું હતું ને, એને મને કીધું હતું એ મેમે કે તમારે છે ને સવારમાં રોજે ઉઠીને 1 ચમચી કાળા તલ ખાવાની. તમે 15 દી ખાધા પછી પૂરું, પછી તેલમાં દાણા પડી ગયા. માર્કેટમાંથી લાવી હતી ફ્રેન્ડ. મેં છે ને તાપડું પાથરી દીધું છે. હવે તમે જોવો કે એક પૂળાની અંદર કેટલા તેલ નીકળે. જો આમ દરેક આમ અડું ને તો કરીને બધા ખરી જાય છે. એટલે આપણે એક પૂળો લેવાનો છે. આ હળુક નાથીને લઈ નોખો પડી એટલા તેલ ખરે એમ જોઈ પડવાની બીક લાગે છે આમાં, કેમ કે આમાંથી જો તમે અવાજ આવે ને કેટલા ખરે છે તે જો નીચે. હવે હું તમને એક પૂળામાંથી કેટલા તેલ ખરે ને એ દેખાડી. જો એક પૂળાના તેલ. ઓ માય ગોડ, આમ જો કેટલા તેલ નીકળે ને. આમ હલાવવાનું એટલે હજી વધારે ખરે. જોવો તમે એટલા તમે આમ હાથ મારો એટલા ખરે. ફ્રેન્ડ આપણે એટલા ખીરા છે તેલ. જોવો તમે કેટલા તેલ છે, 2 ખબર એટલા છે તેલ. કેટલા મોંઘા હોય. આ વ્હાઈટ તેલ કરતા છે ને કાળા તેલ મોંઘા હોય અને ખાવામાં સારા. મને તો બહુ ભાવે. આમ કરીને ફ્રેન્ડ અહીંયા તમને દેખાય ને મારા કેટલા ખેરેલા તેલ. ફોલો
એટલા બધા તેલ મેં ખેરા છે, અહીં ઢીગલો છે, સતાભાઈ ને તૈયાર ઓઘામાંથી ખેરીને ખાવા, બોલો. એમાંથી ખેરી ખેરીને ખાય. આ ઢીગલો એને નથી દેખાતો, કેટલા બધા મેં ખેરીને દીધા, તો એને આ ઓઘામાં ઉભા ઉભા છે ને એમાંથી ખેરીને ખાય. દો ખુદની મહેનત તો શું કે વાય ત્યાં જશે ને. એવું હતું તે દી તું અહીંયા હતો. દાવા દે, બોર્ડ ની એક્ઝામ કોણ હું દેવાઈ જીતી. બોર્ડ ની એક્ઝામ પહેલા આવેલા હતા. રેડી? હા પણ ભલે ની તો નિશાળા કોણ હું દાતી. અમે ભાઈ એવા સહી તેલ ખાઈને ઝૂપડીએ, થોડીક વાર હવે આરામ કરી લઈએ, કેમ કે અમને લાગી ગયો તડકો. ખાવાનું તો મજા આવી પણ તડકો એટલો બધો લાગી ગયો છે. અને હજી થોડુંક કામ બાકી છે. આપણે જે ઝાડના ઓલા આવે ને એ ધોકાવાના છે, એ ધોકાઈ નાખીએ એટલે થોડું ઘણું, બધાય તો નહીં જ ધોકાવે પણ થોડા ઘણા જે ધોકાવે એ ધોકાવી નાખે. મમ્મી આવી કહેશે કે તમે બે બારું કઈ કામ નથી કર્યું. જોતો કા તો ક્યાં આવીને સડી ગયો આ ભૂરો ભૂરો. વિવેક તાર ભૂરા ને લઈ જતો હાલતો તું. અહીંયા નહીં રમતો તો એ. હાલે ભૂરા નીકળ અહીંથી. ભૂરો છે ને મને ખાટલે સડે ને તો મને ઉકરાટે ચડવાડે. હશે દહીં રંબાડે દો તમે એમ ભૂરા ને. બહુ હસલી કેવાય ને. શું કેવાય ઓલું કઈક આવ્યું હોય ને તરત દોડવા મળે તો શું કેવી હસલી કેવાય, હસલી. હા, એને તરત ખબર પડી જાય કે નહીં વાડીમાં આવ્યું એમ. ફ્રેન્ડ હવે થોડાક ધોકાઈ નાખીએ તો આપણે આ ધોકાવાના છે, ઝાડ છે ને એ ધોકાવાની છે ને એટલી ધોકાવેલી છે, બીજી બાકી છે એટલે આપણે અહીંયા બેસી જવું. આ ગજી કરેલી છે, ખડની છે અને હેમરની છે, બસ અહીંયા આપણે બેસી જવું. બેઠા બેઠા આપણે બધાય તો નહીં થાય, ખાલી બધા કહેવાય દઈ છે, બધાય તો નહીં થાય કેમ કે લાડ બધા છે એટલા બધા આજને નહીં ઓલા ધોકાવાય. કેમ કે મારે પાસે બીજું કામ છે, હજી થોડીક શાકભાજી ઉતારી લઈ જવાની છે ઘરે, ભીંડો ને એવું, એટલા માટે. તો આ પેલા થોડાક ધોકાઈ નાખીએ આપણે. કાલ કેમ મગ ધોકાય એમ, કાલ તો વળી નાની બેન હતી એટલે એક ધોકો એ મારે એક હું મારતી, આજ મારે એકલી ધોકા ને ભાઈ આવે તો આવે એવું છે. ના છે ને ઓલા મગ કરતા અઘરું નીકળ્યું કેમ કે આના ડુંડી આવે છે ને, ડુંડી કેવાય અને કહુડું કે અમારી ભાષામાં. કહુડા માંથી દાણા ઘડીકમાં નીકળવાની ઓલી હિંગ પતલી આવે ને એટલે કાંઈક આમ તૂટી ગયું. ધોકાવા તો પડશે કેમ કે જો લાડ હોય ને તો હલર બોલાવીને હલર માં કાઢે કે પણ એટલામાં તો કઈ હલર ને લાવવાનું હોય નહીં એટલે ધોકાવા જ પડે. કેટલા મસ્ત ના દાણા નીકળે. મેં ક્યારે આવું કામ કર્યું નથી, આ પહેલી ફ્રેન્ડ આપડા ઝાડ પણ ધોકાવી નાખી છે, બધી તો નથી ધોકાવી, જો એટલી ધોકાવી છે તમને દેખાય એટલી, હજી એટલી બાકી છે. લાટ નથી ધોકાવાની કેમ કે આમાં બહુ વાર લાગતી હતી, તડકાની વધારે તપેલી હતી ને તે હાટું એટલી તો ધોકાવાની નકર એટલી ન ધોકાવાય. જો ઘાવરી ગયું હોય ને સવારનો ઘાવર લાગી ગયો હોય તો. ને હવે પડી ગઈ છે આપણે સાંજ, મતલબમાં હવે દી આથમમાં આવી ગયો છે જોવો તમે. એટલે હવે આપણે જવાની છે ઘરે, ઘરે જવાની તૈયારી કરવી જોઈએ કેમ કે વાડી એટલે થોડુંક શાકભાજી લઈ જવાનું. અમારે છોટું ઉતારે છે, હું થોડીક હેલ્પ કરાવું એટલે ઉતારી નાખે. જો આ દેખાય ને ભીંડો છે, આમ લાગતું નથી કે ઓલો લીલો હોય એવું, કોળી ગયેલું પણ છે ભીંડો. જોવો તમે નાની નાની હિંગું આવેલું છે. આ અત્યારે ઉનાળો શરૂ છે ને એટલે પાણી નથી પાતા કેમ કે હવે જમીન ખાલી કરી નાખવાની હોય ને એટલે એના હિસાબે આવો થઈ ગયો ભીંડો. તો ફાઇનલી આપણો ભીંડો ઉતરી ગયો છે. જો તમે આમ ડોલ ભરીને ઉતારી લીધો છે, હજી આમાં છે અને આપણે એટલો બધા નથી લઈ જવાનું એટલું તો લાટ થઈ જશે. હવે ભીંડો ઉતારી લીધો એટલે હવે જાઉં બે પર ઘરે. તો ભાઈ ના નતા જાવ, હવે ઘરે જવાનું છે. હવે તમને મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમે નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, ટાટા.